એક રોબોટે કર્યો આપઘાત। આજકાલ વિશ્વમાં આત્મહત્યાના કિસ્સાઓ ઘણા જ વધી રહ્યા છે। વધતા સ્ટ્રેસના કારણે લોકોને સુસાઇડ કરતા તો તમે જોયા જ હશે, પરંતુ હાલમાં જ આત્મહત્યાનો એક એવો કિસ્સો સામે આવ્યો કે જેણે બધાને ચોંકાવી દીધા। આ મામલો દક્ષિણ કોરિયાનો છે કે જ્યાં એક રોબોટે આત્મહત્યા કરી લીધી છે। આ રોબોટ મહાનગરપાલિકાના કામમાં મદદ કરી રહ્યો હતો અને રોબોટ લગભગ 1 વર્ષથી ગોમી શહેરના રહેવાસીઓને વહીવટી કામમાં મદદ કરી રહ્યો હતો, પરંતુ ગયા અઠવાડિયે તે સીડીના તળિયે બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને એવું કહેવામાં આવી રહ્યું છે કે રોબોટ કામના કારણે તણાવમાં હતો। અધિકારીએ વધુમાં કહ્યું છે કે રોબોટના ભાગોને એકત્રિત કરવામાં આવ્યા છે અને તેને ડિઝાઇન કરનાર કંપની તેનું વિશ્લેષણ કરશે। તો કેલિફોર્નિયામાં બેર રોબોટિક્સ દ્વારા વિકસાવવામાં આવેલ આ રોબોટ સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી અહીંયા કામ કરતો હતો અને તેનું પોતાનું પબ્લિક સર્વિસ કાર્ડ પણ હતું। એવું માનવામાં આવી રહ્યું છે કે કામના તણાવથી કંટાળી અને આ રોબોટે આત્મહત્યા કરી લીધી છે। આ મામલે આપનું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો।